જામનગર વરુણ દેવને રીઝવવા સેવાકીય કાર્ય ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા આયોજન। જામનગરમાં અષાઢી બીજ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન। છેલ્લા 40-50 વર્ષથી અષાઢી બીજે સેવાકાર્યની પરંપરા। વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો માટે લાડુ મોકલાયા। આશરે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ, ચણાનો લોટ સહિતની સામગ્રીમાંથી બુંદીના લાડુ તૈયાર કરાયા। અંદાજે 1500 નંગ લાડુ બનાવવામાં આવ્યા। શ્રમિકો અને સામાન્ય નાગરિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। રસ્તાઓ પર જઈને શ્રમિક ભાઈ બહેનોને પ્રસાદ અપાયો। અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમોમાં વિશેષ ભોજનની વ્યવસ્થા। તિથિ નોંધાવેલી સંસ્થાઓમાં વર્ષોથી સેવા કાર્ય ચાલુ। સંસ્થાના સભ્યોએ સેવા યજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી। મારું નામ લેરીભાઈ રાયટટા છે। હું સીઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે ત્યારે સેવા આપું છું। અમારી સંસ્થા તરફથી દર વર્ષે અષાઢી બીજના વરુણદેવને રીઝા માટે ભંડારો કરવામાં આવે છે। શહેરની સામાજિક જેટલી સંસ્થાઓ એટલે પાંજરાપોળ છે, ગાયોને જે ઢાળા હોય એ બધી સંસ્થાઓ અમારા સંસ્થા તરફથી ગાયોને લાડવા માટે પરીક્ષામાં મોકલાવવામાં આવે છે। તેમજ અમારા મજૂર ભાઈઓ માટે અમારા દરેક મજૂર જઈને બુંદીના લાડવા બનાવીને એનો પ્રસાદ વેચવામાં આવે છે। તેમજ શહેરની જે ગલીમાં અથવા તો રોડ ઉપર જાહેર રસ્તા ઉપર અમારા સભ્ય ભાઈઓ બધા રિક્ષા લઈ અને એનું વિતરણ કરવા જાય છે। કેટલા કિલો અત્યારે સમજી લ્યો ને ટોટલી 1400 કિલો આસપાસનો સામગ્રી બને છે। આ તો 40-50 વર્ષ થઈ ગયા છે ચાલુ કરેલ અમારી સંસ્થાએ। અને એ ઉપરાંત અમે જામનગરના જે અનાથાશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, અહીંયા સંસ્થા તરફથી દરેક જગ્યાએ તિથિ લખાવવામાં આવેલી છે। દર વર્ષે અમારી સંસ્થા તરફથી અમને પત્ર આવે છે કે આજે તમારી તિથિ છે અને અમે તમારા અત્યારે અહીંયા બધાને પ્રસાદ આપવામાં આવશે, એવું અમારી સંસ્થા પરથી વર્ષો પહેલા જ વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરી લીધી છે।